હેલો ફ્રેન્ડ, કેમ છો? સ્વાગત છે ફરીથી ફરી મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, કેમ છો? તમે બધા મજામાં રહેશો? તો આજે આપણે નામ લખવાનું છે. રેડી? આપણે આજે અલગ અલગ ભાષામાં લખીએ છીએ, ગુજરાતીમાં, ઇંગ્લિશમાં. એમાં જ આપણે એવું નથી લખવાનું. આજે આપણે ફક્ત એક જ ભાષામાં લખવાનું છે, તે પણ ઇંગ્લિશમાં. રેડી? તો આજે આપણે ઇંગ્લિશમાં નામ લખવાનું છે. એમાં આપણે ટ્રાય મારી કઈ રીતે લખાય છે, કારણ કે આજે ઇંગ્લિશમાં આપણે પહેલી વાર ટ્રાય કરીએ છીએ. કારણ કે આપણે એટલા દિવસ આ 2-3 મહિનાથી કોઈ આપણે ઇંગ્લિશમાં આખું નામ નથી લખ્યું. રેડી? તો આજે આપણે ઇંગ્લિશમાં નામ લખવાનું છે. જેમ બને એમ કોશિશ કરશું કે નામ સારું બને. રેડી? તો ચાલો મિત્રો, આપણે નામ લખવાની શરૂઆત કરી દઈએ. રેડી? ચાલો, આપણે નામ લખી નાખીએ ઇંગ્લિશમાં. પછી તમને કેવું લાગે ઇંગ્લિશમાં લખ્યું, જરાક એક કોમેન્ટ કરી દેજો. રેડી? જો આપણે આવી રીતે ટ્રાય કરી નાખીએ પહેલાં ફરી. રેડી? ઇંગ્લિશમાં નામ લખવાની કોશિશ કરીશી પહેલી ફરી. હવે અત્યાર સુધીમાં આ 2-3 મહિનાથી આપણે જેટલા પણ આપણે નામ બનાવ્યા છે, એ ફક્ત અને ફક્ત ગુજરાતીમાં જ બનાવેલા છે. રેડી? હા, અમુક વાર એવા અક્ષરથી લખ્યા છે, એવા અક્ષરથી પણ આપણે લખેલા છે કે ભાઈ એમાં ઇંગ્લિશ શબ્દ આવે છે. હા, એ સ્વીકારીશું આપણે, એમાં ઇંગ્લિશ શબ્દ આવે છે. પણ એમ કહેવાય કે નહીં, આ આખું ઇંગ્લિશ લખવું એટલે થોડુંક કેવળ આવે. પણ છતાં આપણે ટ્રાય મારશું ઇંગ્લિશમાં લખવાનું. ચાલો, તો મારે વિડીયોમાં અંત સુધી બનાવી દેજો. ને જો આ સારું નામ લખાઈ જાય, તમને ગમી જાય તો જરાક એક કોમેન્ટ કરી દેજો. ખરી? આવી રીતે લખાય છે, અલગ રીતે, અલગ અંદાજમાં. કંઈક લખાય છે. સારું લખાઈ જાય તો વાંધો નહીં, થોડું કેવરાય છે. બાકી ટ્રાય કરશું સુધારવાની, જેમ બને એમ કોશિશ કરશું કે ભાઈ સારું લખાય. તમે પણ મિત્ર એક કોમેન્ટ કરી દેજો કે ઇંગ્લિશમાં સારું લખાય છે કે ગુજરાતીમાં. રેડી? ઇંગ્લિશમાં સારું લખાતું હોય તો આપણે તેમાં લખશું, ને ગુજરાતીમાં સારું લખાય તો આપણે ગુજરાતીમાં લખશું. મિત્રો, આપણે ગુજરાતીમાં ઇંગ્લિશમાં ટ્રાય કરી છે લખવાની, પણ સારું ન છું. તો આપણે પાછા ફરીથી ગુજરાતીમાં લખવાની ટ્રાય કરીએ છીએ. કારણ કે ઇંગ્લિશમાં આપણે ઘણી વાર ટ્રાય કરી પણ સારું નથી લખાતું. તો આપણે પાછું જે આ ભાષામાં લખતા હતા એ ભાષામાં લખી નાખીએ. કારણ કે ઇંગ્લિશમાં આપણે ટ્રાય કરી પણ એમાં સારું નથી થતું. રેડી? તો આપણે એમાં લખી નાખીએ. કોશિશ તો કરી છે પણ એમાં સારું નથી લખાતું. ને ત્યારબાદ એમાં જે અક્ષર લખાય છે ને એ સરખા નથી લખાતા. એમાં 2-3 ફેર ટ્રાય કરવી પડે એમ છે લખવાની. તો એને પછી વાત રાખી દઈએ છીએ આપણે ત્યારે પહેલાં આમાં લખીએ છીએ, એમાં લખી નાખીએ. તો પછી આપણે એને લખીને નિરાંતે 1-2 ફેરી વાર લખીને, કારણ કે એમાં ટ્રાય ઘણી ફરી કરવી પડે એમ છે. અને એમ છે બને એવું કે એકું લખાય નહીં. એટલે આપણે પહેલાં એક ઇંગ્લિશ શબ્દ 2 ને આ જે લખીએ છીએ એમાં સ્મોલમાં લખીને જ છીએ. કારણ કે એમાં તકલીફ વધારે પડી જાય છે ને રાઇટિંગ ભેગું નથી થતું. આપણે એનું રાઇટિંગ એક ફેર શીખી લઈશું નિરાંતે, ને ત્યારબાદ એ પછી વિડીયો મૂકશું સરખો. કારણ કે અત્યારે થતું નથી એટલે આપણે મૂકી શકીએ તો સરખું લખાતું નથી, એટલે માણસોને ગમે નહીં. મિત્રો, જો ગમતું નથી તો આપણે મૂકી શકીએ ને, કારણ કે એ શબ્દ સરખા લખાતા નથી. ને જો લખાઈ જાય ને તો એમાં એવું છે કે કોઈને શું લખ્યું વર્તાય નહીં. એટલા માટે આપણે બંધ નાખી દીધું. રેડી? તો આપણે પછી જે ભાષામાં લખીએ છીએ એમાં લખી નાખીએ છીએ. પછી કોશિશ કરતા રહીશું કે સુધારવાનું. નેક્સ્ટ ટાઈમ આવશે ત્યારે એમાં
લખ્યું ત્યારે તો આ પાછું અમે લખી નાખીએ છીએ, કારણ કે કોશિશ કરી પણ એ થતું નથી છે એટલે પછી વાત ક્યારેક આમાં પણ સરખું લખાઈ ગયું છે, હવે થોડું બાકી છે. થઈ તો ગયું છે, જેમ બને એમ કોશિશ કરી હું સુધારવાની તાત્કાલિક રીતે. Ready? First class. આ બી આપણે જે ઇંગ્લિશમાં લખ્યા છે વર્ડ તે પણ કરી જોઈએ. ઇંગ્લિશમાં લખ્યા છે તે પણ કરી જોઈએ. કઈ રીતે લખવાના છે લખવાના તો એક કોમેન્ટ કરી દઈએ ફર્સ્ટ ક્લાસ શાળા લખવાના તો રેડી. અને તો ગમે છે લખાય તો બીજ છે. હવે થોડીક વાર છે, હવે પછી હું તમને વિડીયો બતાવી દઉં કે કઈ રીતે લખવાનું છે. તો લખાઈ ગયું છે, હું તમને બતાવી દઉં વિડીયો કઈ રીતે બન્યો. તો કંઈક આવી રીતે બન્યો છે વિડીયો. જો ગમી જોઈએ તો એક લાઈક કરી દેજો. રેડી? આવી લખવાનું તો ઇંગ્લિશમાં ટ્રાય મારી પણ ન લખવાનું એમાં, એટલે પછી આપણે ગુજરાતીમાં લખી નાખ્યું. ઓકે.